तन में मेरी बुद्धि में सदगुरु का वासा। अहो नि सदगुरु की याद में कर्म का हो गया नाशा। मारा मन में सदगुरु से, मारा तन में सदगुरु से, मारी बुद्धि में सदगुरु से, मारा रोमे रोमनी अंदर सदगुरु नो विचार से व्यापी ने रहेलो से, विचार व्यापी ने रहेलो से। अने अहोनी सदगुरु ने याद छे, मने अहोनी सदगुरु ने याद छे, पल पल मारा सदगुरु ने मने याद रहे छे, એટલે કર્મ કા હો ગયા નાશા। પછી કોઈ કર્મ, કોઈ નબળા વિચારો આ માનવ જીવને સતાવી શકતા નથી। માટે પ્રેમ પૂર્વક, સત્ય પૂર્વક, નિયમ પૂર્વક પોતાનું સ્વરૂપ જાણી પોતાની સમૃદ્ધિમાં કાયમને માટે રહેવું। ભક્તિ એક બે દીની નથી, બે ચાર દીની નથી, છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ છે। એટલે જે કાંઈ ખોટી કામનાઓ છે, જે કાંઈ ખોટા વિચારો છે, એના આગળથી મુક્ત થવાની ભાવના માનવે રાખવી જોઈએ। અને મુક્ત બની ને શુદ્ધ બની પવિત્ર બની સદગુરુ ચરણે જઈ આજીજી કરી અને પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપને જાણી પોતાએ અમર પદને પામી લેવું જોઈએ। કારણ શું છે? અમર એટલે એનું મૃત્યુ નથી, એને અમર કહેવામાં આવે છે। साहेब तुम्हारी शायदी सब घट में रही समाय, मेहंदी केरे पांद में लाली रही सुपाय। एम साहेब तो सब घटो घट ની અંદર સાહેબ રહેલા છે। એ શરીર તમારું અને મારું જળ છે, નાશવંત છે। શરીરનો 80-90 વર્ષે વધીને 100 વર્ષે શરીરનો નાશ થઈ જાય છે। શરીર પૃથ્વીનો ભાગ છે, શરીર પડી જશે, પણ તમારો કોઈથી નાશ થયો નથી અને પણ થશે નહીં। માટે જળ ચેતનનું જ્ઞાન પારખી સંતો સિવાય આ ભારતની અંદર કોઈ પણ બતાવતું નથી। એટલે જે સાચા જિજ્ઞાસી છે, જેને સત્યને જાણવું છે, જે સત્યને શોધવા નીકળેલા છે, પોતાનો આવાગમન ફેરો ટાળવા માંગતા હોય એવા જિજ્ઞાસુ જીવે સદગુરુ ચરણે જઈ પોતાનું કાયમી સ્વરૂપ છે એ સ્વરૂપને જાણી વિષય વિકારો ઉપર વિજય મેળવવો જોઈએ, મન ઉપર વિજય મેળવવો જોઈએ। એક સામાન્ય વાત છે કે એક મિનિસ્ટર હોય છે, એ લોકો એની ગાડી સર્કિટ હાઉસમાં જઈને જ ઊભી રહે છે કે પાનની ગલે ઉભતી નથી। એમ તમે તો મહાન છો, મહામાનવ છો, તમારા જ્યાં ત્યાં અને જેવા તેવું વર્તન માનવે ન કરવું જોઈએ। તમે તો પરમાત્મા છો, તમે ખુદ ખુદા છો, તો તમારે કોઈ એવા વર્તન ન કરીએ જેથી કરી અને પોતાને અડચણરૂપ થાય, સમાજને અડચણરૂપ થાય અને પોતાના પરિવારને અડચણરૂપ થાય અને કલંકરૂપ થાય। એ કાર્ય માનવે કરવા ન જોઈએ। અને અમારું એક સાહેબનું કહેવાનું છે કે પોતાનું સ્વરૂપ છે એ માનવ પોતે ભૂલી ગયો છે, એટલે પોતાના સ્વરૂપને જાણી કાયમને માટે પોતાના સ્વરૂપની મસ્તીમાં રહેવું। અને એનું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે। એટલે હે મારા સંતો અમને દેજો અમરાપુરમાં વાસ। અમરાપુરનો વાસ એ છે કે તમારું સ્વરૂપ અમર છે, તમે પોતે અમર છો, તમને જળનો સંગ થયો છે અને જળ જેવા બની ગયા છો, તમારા વિચારો જળ જેવા છે। માનવ હોવા છતાં રાક્ષસ આહાર વિહાર કરે છે, મચ્છી ખાય છે, મટન ખાય છે, દારૂ પીએ છે, જુગાર રમે છે। એક સામાન્ય તમે જોવો કે રામદેવજી મહારાજનું મંદિર હોય છે, ત્યાં સુગંધી અગરબત્તી ધૂપ દીપની આરતી થાય છે। કારણ કે અત્યારે પરમાત્મા રામદેવજી મહારાજ છે નહીં, દેહ કરીને હાજર નથી, એને યાદ રૂપે મૂર્તિ મૂકવામાં આવેલી છે। અહીંયા આપણે એવું કાંઈ કરી શકતા નથી, પણ જે 5 તત્વોનું શરીર છે એની અંદર પ્રગટ પરમાત્માનો વાસો છે। એ હવારમાં ઉઠીને એને દારૂ ચડાવી, એને બીડી, એને તમાકુ દઈએ છે, એને માવો દઈએ છે, એને મસાલો દઈએ છે, અને તમારે આવા જે વિચારો છે એ વિચારોથી તમે દૂર રહો, એ વિચારોમાંથી વિજય મેળવો। કારણ કે મન ઉપર, મનના રાજા છો
અને ઈ મન તમારું રાજા બની ગયું છે, જ્યાં ત્યાં તમને લઈ જાય છે. આ વિષય વિકારની અંદર મન તમને બાંધી અને રાખે છે. અને વિષય વિકાર છે, વાસના છે, એ મીઠું પોઈઝન છે. એ કોઈ પણ હું એમ કહું કે સૂકું કઠણ છે. જો ગુરુની કૃપા હોય, સાચી જિજ્ઞાસા હોય અને વૈરાગ જો તમારામાં પ્રગટ થાય અને જાતું કરવાની ભાવના જો તમારામાં આવે તો અવશ્ય સંતો મહાપુરુષો એમ કહેવાય છે એ છૂટી જાય છે. અને છૂટી જાય તો પોતે મુક્ત છે. જીવતા મુક્તિ, જીવતા મુક્તિ. મુક્તિ તો તમારું પાણી ભરે, તમારે એને ચરણે જવાની જરૂર નથી. કારણ કે ચરણે જવાની જરૂર છે તમારામાં વિકાર છે. ત્યાં લગી વિકારને મિટાવી દો, શુદ્ધ જ્ઞાની બનો અને શુદ્ધ જાગૃતિ લઈ આવો જીવનની અંદર અને અભય પદને પામી લ્યો. અહીંયા ભય નથી, અને ભય તો મોટામાં મોટો મૃત્યુનો છે. પણ મૃત્યુ તો સાહેબ કે તારું છેદની શરીરનું છે. એ તમને ઝાંખી કરાવી દીધી કે તારું શરીર તો જળ છે, હજારો વખત ત્યાં શરીર સોયડું છે અને પાછું ધારણ કર્યું છે. દુઃખ દારિદ્ર ની અંદર તો રહ્યો છો, કર્મ અનુરૂપ માતા પિતા મળ્યા છે. જળચર યોનિમાં જાશ, ઉષ્મજ ખાણીમાં જાશ તો મનુષ્ય ખાણી, 4 ખાણીમાંની એક મનુષ્ય ખાણી છે, સર્વશ્રેષ્ઠ ખાણી છે. એ ખાણી મુક્ત થવા માટેની છે. હવે માનવ બની અને જો કૂતરાના, સિંહના, બિલાડાના, બકરાના, ઘોડાના, ગધેડાના કર્તવ્ય એવા કરશું તો હવે તમે માની લ્યો કેમાં જઈ શકીએ? માનવ હોવા છતાં નબળા કર્તવ્ય કરીશું તો ક્યાં જાય? એક વૈજ્ઞાનિક પુરાવો છે એનો કે ઈ જળચર યોનિની અંદર જાય. એમાં બળદમાં જાય, ગામાં જાય, ભેંસમાં જાય, બકરીમાં જાય. કારણ કે માનવ હોવા છતાં દેવ બનવાનું છે, મુક્ત થવાનું છે. અને ઈ કર્મ ઘેટા બકરાના કરે છે, સિંહ બકરાના કરે છે, વાઘના કરે છે, વરુના કરે છે, અને કૂતરા બિલાડાના કર્મ માંસ ખાવાનું કાર્ય કરે છે દેવ હોવા છતાં. માનવે પોતે વિચાર કરી પોતાનું કલ્યાણ પોતે કરી લેવું જોઈએ. આજુબાજુની અંદર કોઈ પણ એવા માનવ હોય તો ક્રાંતિકારી વિચાર સાહેબ કબીરના લઈ ઘર ઘર જવું જોઈએ અને આવો વિચારનો ફેલાવો માનવે કરવો જોઈએ. दुख दर्द सब मिट गया सब रूप का प्रकाशा. દુઃખ દર્દ એટલે વિષય વાસના મને સતાવે છે, ઈ દુઃખ દર્દ. બાકી શરીરનું કોઈ દુઃખ છે હાજમાન તો આવવાની છે. વિષય એક દુઃખ દર્દ છે, એ સ્વરૂપનું જ્ઞાન થતા એ નાશ પામે છે. કાયમને માટે જ્ઞાન મસ્તીની અંદર માનવે રહેવું જોઈએ. સદગુરુદેવ કી જય.